જય હિન્દ સાથીઓ, બધા મિત્રો ફટાફટ જોડાઈ જાય લાઈવમાં. પછી આગળની વાત કરી. 2 મિનિટ આપણે રાહ જોઈ. પહેલી વાર જ આમ તો લાઈવ કરવાનું થયું છે, એટલે આગળ પછી ધીમે ધીમે પબ્લિકના જે કંઈ પ્રજાના જે કંઈ મુદ્દાઓ હશે એ આપણે લાઈવ કરતા રહેશું. આજે જે વાત કરવાની છે એ વાત ખૂબ અગત્યની છે, અને સાથે સાથે એવી વાત છે કે જેના ઉપર આપણને ગર્વ હોય, જેના કારણે આપણો પરિવાર બધા લોકો સુરક્ષિત મહેસૂસ કરતા હોય, એવા લોકોના નામે જ્યારે ભ્રષ્ટાચાર થાય અને ભ્રષ્ટાચાર દરેક સીમાઓને વટી જાય ત્યારે લોકોએ બોલવું જોઈએ. દરેક ગ્રામ પંચાયતના સરપંચોએ આગળ આવવું જોઈએ. સરપંચોએ પણ અવાજ પોતાની તાકાતથી તાલુકા પંચાયતમાં જઈને બોલવું જોઈએ કે જો સરપંચના પૈસા, ગ્રામ પંચાયતના પૈસા તાલુકા પંચાયત સમયસર ચૂકવી ન શકતી હોય, સરપંચે પોતાના ખિસ્સાના પૈસાનું રોકાણ કર્યું હોય અને એ પૈસાનું રોકાણ પણ જો ભ્રષ્ટાચાર સ્વરૂપે એજન્સીવાળા લઈને વયા જાય, અને એવા સમયમાં પણ જો ગ્રામ પંચાયતોના સરપંચો કોઈ બોલી શકતા ન હોય તાલુકા પંચાયતમાં કે જિલ્લા પંચાયતમાં આગળ, તો પ્રજાએ એમની પાસે શું અપેક્ષા રાખવી, આગળ કેવા પ્રકારના પ્રશ્નો એ ઉઠાવશે, આપણા માટે બોલી શકશે કે નહીં, એના ઉપર પણ પ્રશ્નાચિહ્ન લાગી જાય. કારણ કે જ્યારે પ્રશ્ન દેશની સુરક્ષાનો હોય, ગામની સુરક્ષાનો હોય કે કોઈ પણ વ્યક્તિની સુરક્ષાનો પ્રશ્ન આવે ત્યારે આપણે સૌથી પહેલાં આર્મીના જવાનોને યાદ કરતા હોય છે કે જે તાડ, તડકો, વરસાદ આ બધું સહન કરી અને દેશના સીમાડા ઉપર 24 કલાક તૈનાત હોય છે. એ શહીદોના નામ ઉપર જ્યારે ભ્રષ્ટાચાર થાય અને એમાં સ્થાનિક લેવલનું રાજકારણ સીધું ઇન્વોલ્વમેન્ટ હોય, સ્થાનિક લેવલની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારનું સીધું ઇન્વોલ્વમેન્ટ હોય, ત્યારે આપણે બોલવું પડે. અમે છેલ્લા 1 વર્ષથી આ વિશે બોલતા આવતા હતા. ઘણા બધા ગ્રામ પંચાયતોને નાણાંની ચૂકવણી પણ કરાવડાવી. તેમ છતાં આજ દિન સુધી, હજી સુધી ઘણી બધી ગ્રામ પંચાયતોને જે કામ કર્યું છે એના પૈસા મળ્યા નથી. અવારનવાર તાલુકા પંચાયતના વિકાસ અધિકારીને રજૂઆતો કરેલી છે. તેમને પણ કીધેલું કે અમે પૈસાની ચૂકવણી કરી દેશું. તમામ ગ્રામ પંચાયતોને જે કાંઈ નાણાંનું રોકાણ થયું છે, જે કાંઈ સરપંચોએ કે તલાટી મંત્રીઓએ પોતાના ખિસ્સાના પૈસા નાખી અને કામ કર્યું છે, તો એ પૈસા અમે એને ચૂકવણી કરી દેશું. પરંતુ આજ દિન સુધી ના તો સરપંચોને એ પૈસાનું ચૂકવણું કરવામાં આવ્યું, ના તો તલાટી કમ મંત્રીને એ પૈસાનું ચૂકવણું કરવામાં આવ્યું. પરંતુ જે એજન્સી વચ્ચે છે, જે માલદાર, માલ ખાવવાળી કે જેના ભ્રષ્ટાચારનો પાયો કહી શકીએ, એ વચ્ચેગાળાની જે એજન્સી છે, એ એજન્સી ઉપર પણ અત્યાર સુધીમાં કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે અમે તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં ઉપવાસ આંદોલન ઉપર પણ બેસવાના હતા, પરંતુ સત્તા અધિકારીઓ દ્વારા અમને એ બાબતની મંજૂરી મળેલી નથી. હવે હું તમને જે વસ્તુ બતાવવા જઈ રહ્યો છું એ તમે જોજો, અને આ વિડીયો છે એ વધુમાં વધુ લોકોને શેર કરજો, તાકી આપણી અંદર જે માનવતા છે એ માનવતા જાગે કે આપણે કેટલું સહન કરશું. આપણે જે લોકો ઉપર ભરોસો કરી છીએ એ લોકો જો બોલી ન શકતા હોય સરકારની સામે કે અવાજ ન ઉઠાવી શકતા હોય, તો પછી હવે આપણે નવા આગેવાનો, નવા લોકો કે જેનામાં કંઈક કરવાની ધગશ હોય એવા લોકોને આગળ કરવા પડશે, અથવા તો આપણે જાતે બોલવું પડશે. આપણે કહીએ છીએ ને, પારકી આશા સદા નિરાશા. આપણે આપણી જાત ઉપર આશા રાખીને આપણે કંઈક નવું વિચારવું પડશે, કંઈક નવું કરવું પડશે. આ જે જગ્યા ઉપર હું ઊભો છું ને, આ શિલાફલક છે, મારી માટી મારો દેશ 2023-24ની અંદર આ યોજના અંતર્ગત સરકારે ગામે ગામ શિલાફલક બનાવવા માટેનું તાત્કાલિક કાગળ ઉપર કામ ચાલુ કરી દીધું હતું. ઘણા બધા સરપંચોને આ કામ કરવામાં મુશ્કેલીઓ આવી હતી, કારણ કે કાગળ ઉપર કામ પછી આવ્યું હતું ને જમીન ઉપર પહેલા આવી ગયું હતું. કારણ કે આપણી જે સરકાર છે એ ગ્રામ પંચાયતના સરપંચોને કે ગામના લોકોને કંઈ પૂછતી નથી. આપણી જે સરકાર છે એ સરકાર ગાંધીનગરથી ચાલે છે, રિમોટથી ચાલે છે, અને એમને જે કામ કરવું છે, એમને જ્યાં પૈસા મળે એમ છે એવા કામ જ ગ્રામ પંચાયત ઉપર થોપી બેસાડવામાં આવે છે. તમે આ જોવો, આ જે શહીદોના નામ ઉપર જે સ્મારક બનાવવામાં આવેલું હતું, જેને શિલાફલક તરીકે નામ આપેલું હતું, એ શિલાફલકની સ્થિતિ તમે જુઓ. આજે આ 2023-24માં બનાવવામાં આવેલું હતું, અને આ શિલાફલકને
3 વર્ષ સુધી જાળવણી કરવાની જવાબદારી એજન્સી ધારકોની હતી. આ 3 વર્ષ સુધી એ લોકોને જાળવણી કરવા માટેના અલગથી 19,200 રૂપિયાનું ફાળવણું થયેલું છે. જે જગ્યા ઉપર અમે આવવાનું મેન કારણ એ હતું કે હવે આ શિલાફલકને 3 વર્ષ પૂરા થવા આવવામાં છે. જો આપણે 3 વર્ષની અંદર કોઈ પણ ગામમાં કોઈ પણ વ્યક્તિએ અવાજ ન ઉઠાવ્યો હોત તો એક ગામમાંથી 19,200 ખાલી નિભાવવાનો ખર્ચ, બનાવવાનો ખર્ચ, વૃક્ષો વાવવાનો ખર્ચ, આ બધો અલગ, ખાલી આની નિભાવણીનો ખર્ચ 19,200 રૂપિયાનું એક શિલાફલક દીઠ કરપ્શન થાત. તમે વિચારો કે આ જે શહીદો છે એ શહીદોએ કે એના પરિવારે સરકારને ક્યાં કીધું હતું કઈ કે અમને તમે યાદ કરો? તમે જ્યારે શહીદોને યાદ કરતા હોઈએ આપણે, કે જ્યારે શહીદોના નામ ઉપર કોઈ વસ્તુ આપણે બનાવતા હોઈએ તો એ વસ્તુ બનાવતા પહેલા આપણે 100 વખત ખાતરી કરવી જોઈએ, લોકોમાં દેશ ભાવના જગાડવી જોઈએ અને ત્યારબાદ એમાં પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરાય. તમે આ તો પ્રજાના પૈસા પણ ગયા અને શહીદોના જે પરિવારો છે, જે પરિવારજનો છે, જે આપણા દેશના શહીદ સૈનિકો છે એનું પણ આ હળાહળ અપમાન છે. તમે જો આ સ્થિતિ જોવો, તમે આજુબાજુનો વિસ્તાર બતાવો, તમે અહીંયા એક પણ વૃક્ષનું વાવેતર કર્યું હોય કે એવું પણ ક્યાંય દેખાતું નથી. અને સાથે સાથે આ શિલાફલક છે, એ શિલાફલકની સ્થિતિ પણ આપણે જોઈ શકીએ છીએ કે તૂટી ગઈ છે. અહીંયા લખેલું છે, માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર વીર શહીદોને સતસત નમન. જે વીરો છે, જેને પોતાની માતૃભૂમિ માટે કંઈક કામ કર્યું છે, એના નામે પણ સરકાર જો આવી રીતના ભ્રષ્ટાચાર કરી જતી હોય અને આપણે કાંઈ બોલી શકતા ન હોય તો આપણે આપણા જીવનમાં ધૂળ પડી કહેવાય. લોકોએ આગળ આવવું જોશે અને અમે આ બાબતે હજી દરેક ગામમાં જવાના છીએ. જ્યાં જ્યાં ગામમાં આવા શિલાફલક બનાવ્યા છે એ દરેક ગામની અમે વિઝિટ લેવાના છીએ. આજે અમે વાંકાનેર તાલુકાના 5 ગામે આવ્યા છીએ. હવે આવતીકાલે અથવા 2-3 દિવસમાં દરેક ગામનો એક પ્રોગ્રામ ગોઠવશું અને દરેક ગામમાં આ બાબતે અમે લોકોમાં જાગૃતતા લઈ આવશું અને આ જે એજન્સી છે એ એજન્સી ધારકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. અને આ જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ મનરેગાની ગ્રાન્ટમાંથી વાપરવામાં આવેલ છે. સરકારે જે પેલા મનરેગા નામ હતું એનું નામ હવે વીબી રામજી રાખી દીધું છે. તો પેલા જે મહાત્મા ગાંધીના નામ ઉપર ભ્રષ્ટાચાર થતા હતા એ હવે ભગવાન શ્રી રામના નામ ઉપરથી ભ્રષ્ટાચાર કરશે એવું આ સરકારે સાબિત કરી દીધું છે. જો સરકારમાં જરાક પણ શરમ હોય, સરકારી અધિકારીઓમાં જરાક પણ શરમ હોય કે તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યો એ ભાજપના હોય તોય ભલે, કોંગ્રેસના હોય તોય ભલે, જો એનામાં જરાક પણ શરમ હોય તો શહીદોના નામ ઉપર જે ભ્રષ્ટાચાર થયો છે એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરે અને જે આ હિસાબ છે, શિલાફલકની પાછળ જે ખર્ચ કરેલો છે એના તમામ વાઉચર સહિતની વિગતો અમને ટૂંક સમયમાં આપે. અમે એ બાબતે તાલુકા વિકાસ અધિકારીને માહિતી માંગતી અરજી પણ કરેલી હતી, પરંતુ અધિકારીઓને પણ ખબર છે કે જો આ માહિતી જાહેર થાય તો આમાં ઘણું બધું કરપ્શન છે અને મનરેગામાંથી જો કોઈ વ્યક્તિ કરપ્શન કરે તો સીધો ફોજદારી ગુનો દાખલ થાય છે. એટલે અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક એજન્સી વાળાને બચાવવા માંગે છે. મનરેગામાં જેટલી પણ એજન્સીઓ આવેલી છે એ સરપંચો કોઈ નહીં બોલે, પરંતુ તમે તમારા ગામના સરપંચોને પૂછજો કે જેને જેને મનરેગામાંથી કામ કર્યા છે એના પૈસાના બૂચ લાગ્યા છે કે નથી લાગ્યા, અથવા તો પૈસા ખૂબ મોડા આવ્યા છે. ઘણા બધી એજન્સી, સિમેન્ટની ખરીદી એજન્સી થ્રુ જ કરવાની, લોખંડની ખરીદી એજન્સી થ્રુ જ કરવાની. આ એજન્સી ધારકો એક પણ લોકલ ખરીદી કરીને અહીંયા સુધી વસ્તુ પહોંચાડતા નથી. સરપંચોને કહી દેતા હોય છે કે ભાઈ તમે ખરીદી કરી લ્યો, અમે તમને બિલ મોકલી દેજો, અમારા નામનું બિલ બનાવજો. પરંતુ રોડ, રસ્તા કે ગટરના નામે ભ્રષ્ટાચાર થતો હોય તો એ આપણે સહન કરી શકીએ છીએ, પરંતુ જ્યારે શહીદોનું અપમાન થતું હોય તો એવો ભ્રષ્ટાચાર ક્યારેય સાખી લેવાય નહીં. આ જે શહીદો છે એ શહીદોના સન્માનમાં, એ શહીદોના માન માટે અમે આ લડાઈ ઉપાડી છે અને અમે આશા રાખીએ છીએ કે લોકો પણ અમારી સાથે જોડાશે અને પોતાના ગામમાં એક બુલંદ અવાજ બની અને વધુમાં વધુ કડક કાર્યવાહી થાય એવો આગ્રહ અમે રાખીએ છીએ. જય હિન્દ.